હેલો દોસ્તો, ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ થઈ ગયું છે. શનિવારે સાંજે બંને દેશોએ યુદ્ધ વિરામ માટે સહમતિ સાધી હતી, જેની જાણકારી જગત જમાદાર ડોનાલ્ડ ટ્રમ્પે એક્સ ઉપર પોસ્ટ કરીને આપી હતી. ભારતે પોતાના શરતોને આધીન આખી સંધિનો સ્વીકાર કર્યો છે. ભારતે એવું પણ કીધું છે કે જો હવેથી કોઈ પણ આતંકવાદી હુમલો થશે તો તેને યુદ્ધ માનવામાં આવશે. આ તમામ વસ્તુઓ થયા બાદના 2 કલાક બાદ જ પાકિસ્તાને પોતાના સ્વભાવ પ્રમાણે નાગાઈ કરી અને ડ્રોન હુમલા કર્યા હતા અને ભારતીય સેનાએ તેનો જડબાતોડ જવાબ પણ આપ્યો. આ બધો સિનારીઓ થઈ ગયો તો દેશની જનતાએ ફરીથી એક વખત રાતે પાકિસ્તાનની નાગાઈ જોઈ. પણ દેશની જનતા થોડી નિરાશ થઈ ગઈ છે યાર મોદી સરકારના નિર્ણયથી. જો મોદી સરકારે એકદમ પીઓકેમાં ઘૂસી અને પીઓકે લઈ લીધું હોત તો મજા આવી જાય. કારણ કે આખો આ એકદમ માહોલ હતો, મોકો હતો. દેશની તમામ જનતા મોદી સાહેબની જોડે હતી, વિપક્ષ મોદી સાહેબની જોડે હતો. દેશની સેનાનો તો જુસ્સો એકદમ હાઈ હતો જ. જો આ વખતે મોદી સાહેબે પહેલો ઘા કરી દીધો હોત ને રાણાનો, તો મજા આવી જાય. ખેર એ લોકોએ કંઈ વિચારીને જ કર્યું હશે લોંગ ટર્મ 2047 વિચારીને. ત્રીજા નંબરની ઇકોનોમી થવા જઈ રહ્યા છે આપણે, તો એ બધું જોઈને જ વિચાર્યું હશે. પણ દેશની જનતા તરીકે તો યાર મારી ઈચ્છા હતી કે આ વખત તો પાકિસ્તાનને પાડી દેવું એમ. બહુ ટેટે દર વખતે કરે છે, તો આ વખતે સફાઈ કરી જ દેવું. ઓપરેશન સિંદૂર કર્યું, આતંકવાદીઓને માર્યા, એ તો બેસ્ટ જ છે. પણ પીઓકેમાં ઘૂસી ગયા હોત મજા આવી જાય. એટલે હવે સરકારે જે નિર્ણય લીધો હોય આગળ જોઈએ છે. પણ હાલ તો આટલું જ. ચલો તો હાલ મને રજા આપશો. બાય.